એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મારી સાથે હંમેશની જેમ જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, અને અશોકભાઈને તો નમસ્કાર હોય જ, તો એમને પણ તમને પણ નમસ્કાર, વંદન, પ્રણામ. દર્શકથી મોટો કોઈ ગુરુ છે નહીં, અને વાત ચાલી રહી છે ગુરુની જ, કારણ કે દર્શક જે શીખવાડે એ કોઈ ના શીખવાડી શકે. આપણો ચાહક આપણને જે શીખવાડે કોઈ ના શીખવાડી શકે. ચાહકનો પ્રેમ, ચાહકની ચાહના અને દર્શકના અંતર્મનથી દર્શન, એનાથી કોઈ મોટો અવસર હોઈ ના શકે. સો દર્શક મિત્રો, પુનઃ તમને પ્રણામ. આવો આગળ વધીએ અશોકભાઈની સાથે. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં દર્શક મિત્રો ફરીથી યાદ દેવાયું કે વૃષભના ગુરુની આપણે ચર્ચા કરી હતી, જેમાં 1 મેથી મેષમાંથી ગુરુ વૃષભ રાશિમાં જશે અને એના એક જે ગોચર પ્રમાણ છે આ ગુરુ વૃષભ રાશિમાં, એના લઈને જે ચર્ચા કરી હતી એમાં આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી દેશના મુદ્દાઓની. પંકજભાઈ, દેશના મુદ્દાઓની ચર્ચા કરીશું, એની સાથે દર્શક મિત્રોની જે આતુરતા છે રાશિ જાતકોની, એની પણ આપણે ચર્ચા કરવી છે, પણ એ ચોક્કસ કરીશું. પણ મહત્વના મુદ્દા છે એની પહેલાં વાત કરીશું. પંકજભાઈ, સૌથી વધારે જેઓ મુદ્દાની આર્થિક, ઇકોનોમી અને એગ્રીકલ્ચર પછી જો આજે દેશમાં કોઈ મોટો મુદ્દો બની જતો હોય દર્શક મિત્રો, તો એ ધાર્મિક બાબત, આધ્યાત્મિક બાબત બહુ જ એનો રંગ પકડી લેતો હોય. તો પંકજભાઈ, આ વૃષભના ગુરુમાં જે એક આધ્યાત્મિકતા અને ધાર્મિક રંગ જે છે એ કેવા પ્રકારના પ્રભાવો કરશે અને કેવા પરિણામો કરશે એની વાત કરીએ. અહીં મહત્વની વાત આવે છે અશોકભાઈ. આપણે એપિસોડ 1ની અંદર શરૂઆતમાં કહેલું કે ગુરુ ધર્મનો કારક છે, બિલકુલ આધ્યાત્મવાદનો કારક છે, અને જવાનો છે મિત્રો વૃષભ રાશિ, શુક્રની રાશિ. હવે શુક્રને ધર્મને કે લેવા દેવા નથી. શુક્રને શુક્રાણુ સાથે લેવા દેવા છે, શુક્રને જાતીયતા સાથે લેવા દેવા છે, શુક્રને રૂપ સ્વરૂપ સાથે લેવા દેવા છે, શુક્રને સૌંદર્ય ગમે છે, રૂપ ગમે છે, શુક્રને ભૌતિકવાદ ગમે છે, શુક્રને ભૌતિકવાદના આસમાનમાં ઉડવું ગમે છે, શુક્રને સુંદરી ગમે છે, શુક્રને શરાબ ગમે છે, શુક્રને તમામે તમામ પ્રકારના ભૌતિક સુખની અંદર જ રસ છે. શુક્ર એટલે માત્ર ને માત્ર માનવીની અંદર કેટલીક ભૌતિકવાદની અધૂરેલી ઈચ્છાઓનો કારક છે. સુખ ક્યાં છે શોધવા નીકળનારો માણસ શુક્રનો હોય. રૂપ ક્યાં છે, મજા ક્યાં છે, જલસા ક્યાં છે, એ શોધનારો માણસ શુક્રનો હોય. શરાબ ક્યાં છે, વ્યસન ક્યાં છે, સિગરેટ ક્યાં છે, સુંદરી ક્યાં છે, એ શોધનારો માણસ શુક્રનો હોય. કોઈ ધર્મ ક્યાં આવે? આધ્યાત્મવાદ આવે? તમે જુઓ, આપણા પરમ પૂજ્ય મોરારી બાપુ છે, સદગુરુજી છે,
પૂજ્ય રવિશંકર મહારાજ છે એ સાચા અર્થમાં સતગુરુ છે. શુક્રનો કોઈ રંગ છે નહીં ત્યાં, માત્ર ને માત્ર ગુરુનો જ રંગ છે. અને વાત થઈ રહી છે આ શોની અંદર ગુરુના રંગની, વાત થઈ રહી છે ધર્મની, વાત થઈ રહી છે આધ્યાત્મવાદની. હા, આધ્યાત્મવાદ અને ધર્મ એ ગુરુનો વિષય છે, શુક્રનો નથી. અને જ્યારે ગુરુ શુક્રની રાશિમાં જાય તો પછી આપણે ધર્મ અને આધ્યાત્મવાદની આશા કેવી રીતે રાખી શકીએ? એક વાત સુનિશ્ચિત છે દર્શક મિત્રો કે ગુરુ 1 મે 2024 રોજ જ્યારે શુક્રની રાશિમાં જશે ત્યારે શુક્રના ગુણ અવગુણ રૂપ સ્વરૂપ લક્ષણો એને જાણે અજાણે ઈચ્છાએ અનિચ્છાએ સ્વીકારવા પડશે. અને આ સ્વીકારવા પડશે એ મહત્વનું નથી, પરંતુ એના કારણે ધર્મ અપડાશે, એના કારણે આધ્યાત્મવાદ ઉપર કંઈક કલંક લાગશે. ધર્મ ધુરંધરો, ગાદીપતિઓ, મઠના સ્વામીઓ, પંથના સ્વામીઓ, મંદિરના મહંતો, મહારાજ, ગાદીપતિઓ, એને આ શુક્રનો રંગ ક્યાંક ને ક્યાંક લાગશે એ વાત સુનિશ્ચિત છે. શુક્રનો રંગ એટલે શું? અશોકભાઈ સમજવા જેવું છે. બિલકુલ બિલકુલ. એક ધર્મગુરુ હોય, નિષ્ઠાવાન હોય, ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય અને અચાનક જ એના સ્વભાવની અંદર, એના ચારિત્ર્યની અંદર, એના શીલની અંદર એક એવું પરિવર્તન આવે કે જે અસ્વીકાર્ય હોય. બિલકુલ. ગુરુ જ્યારે ધર્મના ક્ષેત્રની અંદર કોઈ આભડછેટ ઉભો કરે, કોઈ કલંક લગાવે, ધર્મને બદનામ કરે, ધર્મની ધજાને બદનામ કરે, અધર્મી બનાવે, જેને કહેવાય કે બિન સાંપ્રદાયિકતા ઉપર, ધર્મ ઉપર, આધ્યાત્મવાદ ઉપર કુઠારાઘાત થાય, હથોડો વાગે અને કંઈ પ્રોબ્લેમ થાય તો સમજવાનું કે આ 1 મે 2024 મેષ રાશિમાંથી વૃષભ રાશિની અંદર પ્રવેશ કરેલા ગુરુનો એક નેગેટિવ કમાલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે, કદાચ વધારે કહેવાય જાય તો માફ કરજો, પરંતુ વૃષભ રાશિમાં ગુરુનું ભ્રમણ આવનારા 11 થી 13 મહિના દરમિયાન ધર્મમાં કોઈ સેક્સના સ્કેન્ડલ પણ ઊભા કરી શકે, ધર્મને બદનામ કરી શકે, ધર્મની ધજાને નીચી લાવી શકે, ધર્મમાં આડંબર અને ધર્મમાં કેટલીક સ્ત્રીઓ દ્વારા અવરોધ, એવી સ્ત્રીઓ કે જે ખરેખર જેને કહી શકાય કે જેમનું ચારિત્ર ન હોય, એ અવરોધ બની શકે ધર્મમાં. આ વાત છે મેષ રાશિ એટલે કે મંગળની રાશિમાંથી શુક્રની રાશિ વૃષભની અંદર 1/5/2024 ગુરુ ભ્રમણ શરૂ કરશે. એમાં ધર્મ અને આધ્યાત્મવાદમાં જે વિટંબણાઓ, વિઘ્નો, તકલીફો ઊભી થવાની છે એની આ એક વાત છે. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એ પછી જો ચર્ચા કરીએ તો જે ક્લાઇમેટ એક બહુ મોટું ફેક્ટર થઈ ગયા છે. 1 મે એટલે આઈ થિંક એક ગરમીની એક પારો ઉપર જવાની તૈયારી, એ પછી વરસાદ, અને પછી પંકજભાઈ જે કુદરતી આપત્તિઓ જે જોવાતી હોય છે કે ભાઈ એમાં સાયક્લોન કરી આવી ગયા, કે ભૂકંપ થઈ ગયા, કે અનવોન્ટેડ જે બધી બાબતો બનતી હોય છે ક્લાઇમેટને લઈને, તો આ વૃષભના આ ગુરુમાં ક્લાઇમેટ અને વાતાવરણ જે કુદરતી આપત્તિઓ છે એમાં કેવું છે? જો અશોકભાઈ, આમાં આપણો જરાક મહત્વનો મુદ્દો છે કે ગુરુ જ્યારે મેષમાંથી વૃષભમાં જાય ત્યારે મેષમાં હતો ત્યારે એગ્રેસિવ રાશિમાં હતો, આપણે એવું સમજવાનું, અને વૃષભમાં જાય એટલે એક પૃથ્વી તત્વની રાશિમાં જાય છે એવું સમજવાનું. મેષનો ગુરુ અને વૃષભનો ગુરુ એક અગ્નિ તત્વમાં હતો અને એક પૃથ્વી તત્વમાં આવશે. જ્યારે અગ્નિ તત્વમાં હતો ત્યારે આપણે રોડ એક્સિડન્ટ, આગજલીના બનાવો અને યુદ્ધો ખૂબ જોયા. હવે પૃથ્વી તત્વમાં ગુરુ આવશે જ્યારે, એટલે પૃથ્વીને રસાતાળ બનાવશે.
અન્ન અનાજ સોંપીને ખીલી ઉઠશે. ધન ધાન્ય સુતાન્વિત એટલે ધન અને ધાન્યના ઢગલા થઈ જશે. ખેતીવાડીમાં પાક, લીલો પાક આમ લહેરાશે અને સાચા અર્થની અંદર જેને કરી શકાય તો એગ્રીકલ્ચર માટે આ ગુરુ ઘણો સારો થશે. વાત છે હવામાનની, કુદરતી આપત્તિઓની અને કુદરતની, એટલે ખેતીવાડી કુદરતનો સબ્જેક્ટ છે. પૃથ્વી તત્વમાં શોર્ટ રાશિમાં, શુક્ર રાશિમાં ગુરુ આવતા મને ધરતીકંપનું પ્રમાણ નહીવત જણાય છે, કારણ કે પૃથ્વી તત્વની રાશિ છે એમાં ગુરુ નામના શુભ ગ્રહનો પ્રવેશ છે. સિમ્પલ લોજિક છે. બિલકુલ. એટલે ગુરુ ના કરે ગુરુ, ગુરુ કરે સારું. એટલે આ એક સૂત્ર પકડી રાખો ને તો પૃથ્વી તત્વની રાશિમાં ગુરુ આવતા પૃથ્વી ઉપર એના આશીર્વાદ ઉતરશે, એની દુઆઓ વરસશે, કૃપા મહેરબાની આવશે. પછી આપણે શું વિચારવાનું થયું? એટલે ધરતીકંપનું પ્રમાણ ઘટશે, સુનામીનું પ્રમાણ ઘટશે. ગુરુ વૃષભ રાશિમાં આવતા એક વસ્તુ ખાસ બનશે. બિલ્ડર ભાઈઓ માટે એક સારા સમાચાર છે કે તમને કન્સ્ટ્રક્શનની લાઈનમાં, બિલ્ડર્સની લાઈનમાં આ ગુરુ ખૂબ લાભ કરશે. જમીનોના ભાવો, કન્સ્ટ્રક્શનના ભાવ, રહેણાંકના ભાવ તમને કમાવી આપશે બિલ્ડર મિત્રો. એટલે આ ગુરુ બિલ્ડર વર્ગ માટે ખૂબ જ શુભદાયી, ફળદાયી, લાભદાયી અને આશીર્વાદ સમાન બનશે એવું મારું માનવું છે. વરસાદની વાત કરીએ. ગુરુના વૃષભ રાશિના પ્રવેશ સાથે, પૃથ્વી તત્વની રાશિમાં પ્રવેશ સાથે એક વાત સુનિશ્ચિત છે કે ગુરુ ચોક્કસપણે એક વરસાદનો અંતરાલ, એક વરસાદની વ્યવસ્થા બહુ સારી રીતે કરશે. અતિ વર્ષાની અતિવૃષ્ટિ નહીં, પણ આ એક જબરજસ્ત ઘટના બની જશે કે વૃષભનો ગુરુ પૃથ્વીને પોતાની વર્ષા કરી અને ઠંડક પહોંચાડશે. એના કારણે ખેતીવાડીને ફાયદા થશે. બોરવેલ, કુવા, નદી, જળાશયો, તળાવો બધું ભરાશે અને જળનું સંકટ કદાપી નહીં આવે વૃષભના ગુરુમાં. એ વાત પણ 100% સોના જેવી છે. વરસાદની વાત થઈ, ધરતીકંપની વાત થઈ, ખેતીવાડીની વાત કરી, કુદરતની ઘણી બધી વાતો તમારી સમક્ષ મેં કરી અને મને લાગે છે કે ખાસ જણાવવાનું કંઈ અમારે રહેતું નથી. તો આવો આશોકભાઈ જોડે આગળ વધીએ. બિલકુલ બિલકુલ. પરંતુ પંકજભાઈ, એ સારી બાબત છે કે વૃષભનો ગુરુ એ ક્લાઇમેટ, એવા કોઈ અનવોન્ટેડ જે સાયક્લોન છે કે ભૂકંપ છે એવી બાબતો નહીં થાય અને સુલભ ક્લાઇમેટના દ્રષ્ટિએ બની રહેશે, હું આપણું કહેવું છે. એ પછી જે દર્શક મિત્રોની ઇંતજાર છે કે જે રાશિ જાતકો પર જે એમની અસરની વાત છે, તો દર્શક મિત્રો દેશના મુદ્દાઓની વાત કરી છે. મુખ્ય વૃષભના ગુરુમાં આપણે અલગ અલગ ક્ષેત્રોમાં વાત કરી છે જે પ્રભાવની, અને એની અસર રાશિ જાતકોમાં આ વૃષભનો ગુરુ કેવો કરશે એની આપણે ચોક્કસપણે જે ઇંતજાર છે એની વાત કરીશું. અને રાશિ જાતકોની આપણે વાત કરીએ, શરૂ કરીએ છીએ. પંકજભાઈ, સૌથી પહેલા મેષ રાશિની વાત કરીશું કે 1 મે જ્યારે મેષ રાશિમાંથી ગુરુ વૃષભ રાશિમાં જશે અને રાશિ જાતકોમાં, મેષ રાશિના જાતકો માટે આ કેવું રહેશે? અલય અક્ષરધારી જાતકો, એની તમને અંગ્રેજીમાં કહે છે ઘેટું તમારું ચિહ્ન છે, મંગળ તમારો માલિક છે. આ કિલ્લા ચાલુ ફોર્માલિટી આપણે પૂરી કરી. હવે દર્શક મિત્રો, મેષ રાશિમાં એટલે કે તમારી રાશિમાં આ રેકોર્ડિંગ વખતે ગુરુ ચાલી જ રહ્યો છે, પરંતુ 1 મે 2024ના રોજ તમારી રાશિથી આ ગુરુ બીજે આવશે. અહીં મોટી વસ્તુ ફાયદો એ થશે કે તમારી રાશિ ઉપર તો હતો, પણ હવે ધન સ્થાનમાં આવશે, કુટુંબ સ્થાનમાં આવશે, વાણીના સ્થાનમાં આવશે, આંખના સ્થાનમાં આવશે. એટલે આ ગુરુ જ્યારે બીજા સ્થાનમાં આવશે ત્યારે મેં અગાઉ કીધું એમ કે ગુરુ વિસ્તૃતીકરણનો કારક છે, ગુરુ એક્સપાન્શનનો કારક છે, ગુરુ શુભ છે, ગુરુ કૃપાળુ છે.
ગુરુ આશીર્વાદ આપે છે. એટલે મેષ રાશિના જાતકો તમારા માટે એક વાત સુનિશ્ચિત થઈ ગઈ કે આ ગુરુ પેલું તમારા 12મા રાહુનું જે ભ્રમણ છે ને કેટલાક સમયથી એમાં તમને રાહત આપશે અશોકભાઈ, ખાસ તમારા માટે. બિલકુલ બિલકુલ બરોબર ને? કારણ કે 12મું રાહુ ખર્ચા કરાવે, આવક અટકાવે, તકલીફો આપે. એમાં ગુરુ ધન સ્થાનમાં આવે એટલે આવક વધારે. તો જાવકનું જે થવું થાય, એક વખત આવક થાય તો જાવકને પહોંચી વળાય, આવક સામે જાવકને પહોંચી વળાય. પણ અત્યાર સુધી શું હતું 1 મે 2024 સુધી કે તમારે જાવક હતી, હવે આવક થશે. બિલકુલ. કુટુંબમાં પણ અશોકભાઈ એક કુટુંબ વિશાળ થશે. એવા કેટલાક કુટુંબ હશે કે આ વૃષભના ગુરુની અંદર જેમના ઘરની અંદર નવજાત શિશુ ના હોય, બાળક ના હોય, આ 13 માસની અંદર એમના ઘરમાં બાળકનું અવતરણ થઈ શકે, અવતરી શકે. આ એક સુપર વાત છે. વાણીના તમે કટુ હો, કડવા હો, ના ગમતી વાણી બોલતા હો, તમને તમારા ધારો કે વક્તવ્યનો કોઈ ઓરેટરશીપનો વ્યવસાય હોય, તમે સારા સ્પીકર બનવા માંગતા હો, તમે સારા પ્રીચર પ્રચારક બનવા માંગતા હો, તમે સારા ઉપદેશક બનવા માંગતા હો, તો આ બધાની અંદર તમને આ ગુરુ ફાયદો કરશે. તમને ગુરુ એક ચોક્કસપણે એવી રાહ બતાવશે કે જેના કારણે તમારું ધન, તમારી વાણી, તમારું કુટુંબ, તમારી આંખોની રોશની એમાં ફાયદો થશે. આંખનો કોઈ જૂનો રોગ હોય તો એની અંદર પણ અશોકભાઈ રાહત આપે. વાહ, સરસ. વાણી દ્વારા વધારે ધન કમાવાનો વારો આવશે. સારા પ્રીચર, ઓરેટર, સ્પીકર, વક્તા તમે બની શકો છો, ઉપદેશકો, ધર્મની ગાદી પર બેઠા હો તો સારું પ્રવચન આપી શકો. તમે રામકથા વાંચતા હો, ભાગવત વાંચતા હો તો એ પણ તમને બહુ જ સરસ મજાનો લાભ આ ગુરુ આપશે. સૌથી મોટી વાત તો છે અટકાવે તમારો ખર્ચો, જે આવક, અને તમને આવકમાં વધારો આપે તેનાથી વધારે સારી વાત થઈ. બીજી વસ્તુ કે મેષનો ગુરુ જ્યારે બીજા સ્થાનમાં ભ્રમણ થશે ને અશોકભાઈ, ત્યારે તમારું 8મું સ્થાન બ્લેસ થશે, 6થું સ્થાન બ્લેસ થશે. આ સમજવા જેવી વસ્તુ છે કે ગુરુની 5, 7, 9 દ્રષ્ટિ હોય એટલે બીજા સ્થાનમાં બેસશે તેની દ્રષ્ટિ 6થા સ્થાન પર આવશે એટલે મસાળ પક્ષેથી લાભ થશે. દર્દમાં, રોગમાં ઘટાડો થશે, દેવામાં ઘટાડો થશે, શત્રુઓમાં ઘટાડો થશે. આ એક મોટી ઘટના ના કહેવાય? બિલકુલ બિલકુલ બિલકુલ. મામા રીજે, માસા રીજે, માસી રીજે, મામી રીજે, તેનાથી મોટી વાત કઈ? બિલકુલ. મોસાળ પક્ષીથી બખ્ખા, શત્રુઓનો વિનાશ, દેવામાં ઘટાડો, અને સૌથી વધુ તંદુરસ્તી તમને આપે મોટી વાત નથી? સૌથી બેસ્ટ. આ જ ગુરુ બીજે દિન 8મી દ્રષ્ટિ કરે મિત્રો એટલે તમારા આયુષ્યમાં વધારો, આયુષ્ય સ્પાન તમારો લાઈફ સ્પાન વધી જાય. કોઈ દાટેલું ધન હોય, ગુપ્ત ધન હોય, લોટરી હોય તેમાં પણ આ ગુરુ ફાયદો કરી શકે. હરસ મસાનો રોગ થયો હોય તેમાં ગુરુ ફાયદો કરી શકે. આ જ ગુરુ 9મી દ્રષ્ટિ 10મા સ્થાનને જોશે એટલે કર્મમાં તમને લાભ, વ્યવસાયમાં ફેરફારો પણ લાભ, ધંધામાં ફેરફારો પણ લાભ. ધંધાને વિસ્તૃત કરી શકે, વ્યવસાયને વિસ્તૃત કરી શકે, પિતાની તબિયતમાં સુધારો કરી શકે, કર્મવાદી બનાવી શકે, પિતાના આશીર્વાદ મળી શકે, પિતાની મિલકતમાંથી કોઈ લાભ પણ મળી શકે. મેષ રાશિના જાતકો કેટલી વાત તમારા માટે, ક્યાંક વાણીની વાત છે પોઝિટિવ, ક્યાંક ધનની વાત છે પોઝિટિવ, ક્યાંક કુટુંબની વાત છે પોઝિટિવ, ક્યાંક મોસાળ પક્ષની વાત છે પોઝિટિવ, ક્યાંક આયુષ્યની વાત છે, તંદુરસ્તીની વાત છે, કર્મની વાત છે, પિતાની વાત છે, વ્યવસાયની વાત છે, ધંધાની વાત છે. આ બધું પોઝિટિવ. અને સૌથી વધારે પોઝિટિવ કે તમારા 12મા રાહુનું જે બંધન છે એમાંથી તમને રાહત, કોઈ કાયદાકીય એક્શન ના લેવાય, જાવકનું પ્રમાણ ઘટે, ખોટા ખર્ચા, પેનલ્ટી, આ બધું ઘટી જાય તો એનાથી મોટી વાત કઈ રહી. એટલે મેષ રાશિના જાતકો, અલય અક્ષરવાળા જાતકો, વૃષભનો ગુરુ તમારા માટે દરેક દ્રષ્ટિએ આવનારા સમયની અંદર ખૂબ જ લાભદાયી છે, ફળદાયી છે, શુભદાયી છે, એમાં લેશ માત્ર શંકા નથી. મારા અભિનંદન અને શુભેચ્છા. બિલકુલ પંકજભાઈ, જે વૃષભનો ગુરુ છે એ મેષ રાશિના જાતકો માટે કેટલી બાબતોમાં
આઈ થિંક ઓલમોસ્ટ બધી બાબતમાં 90% તો તમે કહી જ દીધું કે એ લોકોનો સુલભ છે. એ હેલ્થ હોય, વેલ્થ હોય, તન મન ધનથી દરેક બાબતે મેષ રાશિ માટે ખૂબ સારું રહેશે. પંકજભાઈ, એ પછી જો ઇન્ટરેસ્ટિંગ બાબત હોય કે જ્યારે વૃષભનો ગુરુમાં વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો એ વૃષભ રાશિના જાતકોને આ વૃષભનો ગુરુ કેવું ફળ આપે? પક્ષધારી જાતકો, ટોરસ અંગ્રેજીમાં કહે છે, આંકડો તમારું ચિહ્ન છે, તમારો માલિક શુક્ર છે, તમારી રાશિમાં ગુરુ ભ્રમણ કરવાનો છે, એટલે રાશિ ઉપર શુભત્વ, મહેરબાની, કૃપા, આશીર્વાદ ઉતરે તો સીધી વાત છે. વૃષભનો ગુરુ તમને લાભ આપશે, કારણ કે 1 મે 2024 સુધી અશોકભાઈ આ લોકોનો ગુરુ 12 મે ચાલતો હતો. બિલકુલ. એટલે કંઈ ને કંઈ પ્રોબ્લેમ નાના મોટા ચાલ્યા કરતા હશે. તો ધાર્મિક પ્રસંગ એ લોકો લઈ ના શકે. ગુરુ એ ધર્મ સાથે સંકળાયેલો છે ને, તો એ ધનના આયોજનો થઈ શકે નહીં, કારણ કે ગુરુ ધનનો કારક છે. કુટુંબમાં બાળકને લગતી કોઈ વાત હોય તો એનું પણ કંઈ નક્કી કરી શકે નહીં, સંતાનનો કારક છે. વૃષભ રાશિના જાતકો, તમારી રાશિની અંદર ગુરુ આવશે એટલે તમારી તંદુરસ્તી વધશે. પહેલી નિશાની તમારો સ્વભાવ સુધરશે. બીજી વાત, તમારી પર્સનાલિટીનો વિકાસ થશે અને તમે સમાજની અંદર દેખાવા લાગશો. તમારા વ્યક્તિત્વ અસ્તિત્વની નોંધ લેવાશે. એનું નામ વૃષભનો ગુરુ વૃષભ રાશિના જાતકો માટે. આજ ગુરુ તમારા લગ્ન સ્થાને રહી 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ કરશે. 5મું સ્થાન રોકાણનું સ્થાન છે. વૃષભ રાશિ માટે આ એક તક છે અનેરી, કે શેર બજારની અંદર રોકાણ કરે, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરે, સોનામાં રોકાણ કરે, ચાંદીમાં રોકાણ કરે. વૃષભ રાશિના જાતકો, અભ્યાસમાં પણ તમને લાભ થશે, અધ્યયનમાં લાભ થશે, મોટી ડિગ્રી મળશે, શેર સટ્ટાથી પણ લાભ થશે. એનું નામ વૃષભનો ગુરુ. પ્રેમ, પ્રણય, વિવાહ, સગાઈ, એમાં પણ આ ગુરુ લાભ કરશે. રોકાણોમાં લાભ કરશે. પત્નીના મિજાજની અંદર કે પત્ની માટે પતિના મિજાજની અંદર કેટલો બદલાવ આવશે. એકબીજાને સમજતા થશે, એકબીજા માટે કોમ્પ્રોમાઇઝ કરશે. ભાગીદારી યુક્ત સાહસ કીડી ઉઠશે. જાહેર શત્રુઓ દબાશે. પાછી આ ગુરુની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ છે. ભાઈ, વૃષભ રાશિના જાતકો, તમારા ભાગ્યના દરવાજા ખુલશે. લાંબી યાત્રાઓ થશે, વિમાનની યાત્રાઓ થશે, દરિયાઈ યાત્રાઓ થશે, ધર્મથી લાભ થશે અને ભાગ્યના દરવાજા આ ગુરુ આમ એવી રીતે ખોલી નાખશે કે તમને તક જ તક દેખાશે. ભાગ્ય વૃદ્ધિ, નવી તક અને તકનો પૂર્ણ ઉપયોગ. કેટલી બાબતો, કેટલા લાભ, કેટલી માહિતી મેં તમને આપી. રાવ ભ્રેવ વૃષભ રાશિના જાતકો, મેષ રાશિની જેમ તમારા માટે પણ આ વૃષભ રાશિનો ગુરુ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી છે, ફળદાયી છે, શુભદાયી છે. મારી શુભકામનાઓ તમારી જોડે છે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે વૃષભના ગુરુની ચર્ચા કરી છે અને એમાં આજે આ રાશિ જાતકો માટે પણ આપણે શરૂઆત કરી દીધી. મેષ અને વૃષભ રાશિના જાતકોની વાત કરી છે પંકજભાઈએ, અને બંને રાશિઓ માટે આ ગુરુ, વૃષભનો ગુરુ એ ખૂબ જ લાભ કરશે, ફાયદાકારક કરશે. પંકજભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ. નેક્સ્ટ એપિસોડમાં મિથુન રાશિના જાતકોની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. પાછા મળીશું.